માસિક વખતે એટલું લોહી જાય છે કે કલાકે પેડ બદલવા પડે અને અંતે તમને એટલું કહેવામાં આવે કે ઓપરેશન જ એકમાત્ર રસ્તો છે. પરંતુ ઓપરેશન જેવા મોટા નિર્ણયો પહેલા 1 મિનિટ જરૂરથી સાંભળજો. ઘણી બહેનો વર્ષો સુધી આ બધું સહન કરે છે. મોટા ક્લોટ પડવા, 7 થી 10 દિવસ સુધી માસિક આવવું, ચક્કર અને નબળાઈ આવવી, હિમોગ્લોબિન ઘટી જવું, કામ કરવાની શક્તિ ન રહેવી અને તેમ છતાં એ બધું સામાન્ય સમજીને ઇગ્નોર કરે છે. હવે ધ્યાનથી સાંભળો, હેવી બ્લીડિંગ પોતે કોઈ સમસ્યા નથી. તે શરીરમાં રહેલો કોઈ રૂટ કોઝનો એક સિગ્નલ છે. જેમ કે પીસીઓડી, થાઇરોઇડ, ફાઇબ્રોઇડ, હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા યુટ્રસની કોઈ સમસ્યા યા સ્ટ્રેસ. જો કારણ યથાવત રહેશે તો સમસ્યા વારંવાર થઈ શકે છે. એટલા જ માટે માત્ર બ્લીડિંગને રોકવું એ પૂરતું નથી, કારણ સુધી પહોંચવું એ જરૂરી છે. આપણા ક્લિનિકમાં ઘણી બધી મહિલા પેશન્ટના કેસીસ છે જેમને વર્ષોથી હેવી બ્લીડિંગ, ઇરેગ્યુલર પીરિયડ્સ, પીસીઓડી, થાઇરોઇડ, વ્હાઇટ ડિસ્ચાર્જ જેવી સમસ્યા, જે યોગ્ય કેસ સ્ટડી અને રૂટ કોઝ એનાલિસિસ પછી તેમને આ બધી તકલીફોથી છુટકારો મળ્યો છે. જો તમને પણ માસિકમાં વધુ લોહી જાય છે, ક્લોટ્સ આવે છે, પીરિયડ્સ અનિયમિત છે, પીસીઓડી અથવા થાઇરોઇડ છે, તો કમેન્ટમાં F લખો. હું તમને ફિમેલ હેલ્થ ચેકલિસ્ટ મોકલી આપીશ અથવા તમે સ્ક્રીન પર આપેલા વોટ્સએપ નંબર પર પણ મેસેજ કરીને મેળવી શકો છો. કારણ કે ઘણી વખતે મહિલાઓ વર્ષો સુધી સહન કરે છે, જ્યારે યોગ્ય માર્ગદર્શન સમયસર એમને મળી શકે છે.